તો રાહુલ ગાંધીના નિવેદન પર હવે ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ જે નેતાઓ છે તે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને નિવેદનો પણ આપી રહ્યા છે। CR પાટીલે પણ નિવેદન આપ્યું કે આ દર્શાવે છે કે કોંગ્રેસની મંત્રાવટી મેલી છે અને આ ઉપરાંત જગદીશ પંચાલે પણ આ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું છે, પોતાની પ્રતિક્રિયા રાહુલ ગાંધીના નિવેદન પર આપી છે। મંત્રી જગદીશ પંચાલે રાહુલ ગાંધી પર આ જ નિવેદનને લઈને પ્રહારો કર્યા। શું કહ્યું તેમણે સાંભળ્યું। રજવાડાની અંદર વેચાયેલો દેશ હતો અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આ 565 રજવાડા એકત્રિત કરી આખું અખંડ ભારત બનાવેલું અને કોઈ પણ કન્ટ્રીની અંદર રાજાશાહી હોય, રાજા બધા જ ઉદાર દિલથી પ્રજા માટે કામ કરતા હોય છે। એવી જ રીતે ભૂતકાળમાં પણ આપણા રાજા રજવાડાઓએ ઉદારતાથી પોતાના સ્ટેટ માટે કામ કર્યા હશે, પોતાના રાજ્યો માટે કામ કર્યા હશે। એટલે દરેકની અલગ અલગ વિચારધારા હોય। કોંગ્રેસના રાહુલ ગાંધીનું જે નિવેદન છે, જે વિચારધારા છે, એ એમને મુબારક છે।